વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચેપ્ટર 2ની વાત કરતા હતા, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એમના લેક્ચર નંબર 4ની અંદર આપણે મહાબીજાણુ જનન અને પરાગનયનની થોડી વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે મહાબીજાણુ જનન એટલે શું? તો કે મહાબીજાણુ જનન એટલે મેગાસ્પોરેન્જિનેસિસ. મેગાસ્પોરેન્જિનેસિસનો મતલબ થાય કે મહાબીજાણુ અંડકોષ કઈ રીતના બને છે, અંડકોષ બનવાની ક્રિયા છે એમને મહાબીજાણુ જનન તરીકે ઓળખીએ છીએ. હવે મહાબીજાણુ જનન છે એ પ્રક્રિયા એ બધી જ વનસ્પતિમાં અંડકોષ પ્રાપ્ત થાય છે એમાં જોવા મળે છે. હવે જેમ શુક્રકોષ બને તો એમના માતૃકોષમાંથી બને, પરાગરજ જેમ બની હતી એમ પોલેન મધર સેલમાંથી બની હતી, એમ અંડકોષ છે એ મેગાસ્પોર મધર સેલ એટલે કે MMC માંથી બને છે. તો આપણે મહાબીજાણુ જનનની વ્યાખ્યા લખવી હોય તો આપણે એવી રીતના લખી શકીએ કે મહાબીજાણુ માતૃકોષ એટલે કે મેગાસ્પોર મધર સેલ માંથી અંડકોષનું નિર્માણ, જે ક્રિયા અંડકના જે પ્રદેહના અંડક છિદ્રીય પ્રદેશમાં થાય છે, જ્યાં એક મહાબીજાણુ છે એમનું વિભેદન થાય છે અને એમાંથી જે ઘટકોષ રસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર, આ બધા જ શબ્દ તમે સમજી શકો છો. આવો જે કોષ બને છે અને મહાબીજાણુનું અર્ધીકરણ થાય છે. હવે એ વ્યાખ્યા હું તમને સમજાવું છું, કેમ કે અર્ધીકરણના અંતે 4 કોષો, એક કોષનું અર્ધીકરણ થાય એટલે 4 કોષો બને. એ ક્રિયાને જો ડિટેલમાં જોઈએ તો જો 1 MMC હોય તો એમનું અર્ધીકરણ થાય તો 2 બને, પણ 2N હોય એમાંથી N બને ને N પાછું સંભાજન જેવી જ અર્ધીકરણ 2ની ઘટના થાય એટલે NN બને. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે પોઈન્ટની વાત કરીએ છીએ એ તમને સમજાવ્યું તો કે અહીંયા MMC છે, મેગાસ્પોર મધર સેલ છે અથવા તો મહાબીજાણુ માતૃકોષ છે. એમનું અર્ધીકરણ 1 થયું એટલે 2 કોષ અસ્તિત્વમાં આવ્યા. આ જે MMC છે એ 2N છે, આ બંને કોષો N અને N પ્રકારના છે. હવે જ્યારે આમનું અર્ધીકરણ 2 બાદ 4 બીજાણુ અસ્તિત્વમાં આવશે. અહીંયા તમે જોઈ શકો, એક બીજાણુ, બીજો બીજાણુ, ત્રીજો અને ચોથો બીજાણુ, આમ 4 બીજાણુ અસ્તિત્વમાં આવશે. 4 બીજાણુમાંથી નીચેના 3 છે એ નાશ પામે અને એક જ વધે છે, અને અહીંયા તમે જોઈ શકો આ એક જ વધે છે અને બાકીના છે એ બધાનો નાશ થાય છે. તો આપણે જે જીવિત બીજાણુની સંખ્યા ગણીએ એ ફક્ત અને ફક્ત એક જ થશે. બને છે 4, નાશ 3 પામે છે, વધે છે એક જ. વિદ્યાર્થી મિત્રો, તો અંડકોષનું નિર્માણ થાય એક જ MMC માંથી એક જ અંડકોષ બને. ધ્યાન રાખજો, એક જ PMC માંથી 4 પરાગરજનું નિર્માણ થાય. એક PMC માંથી 4 પરાગરજનું નિર્માણ થાય, એમ એક MMC માંથી ફક્ત ને ફક્ત એક જ અંડકોષ બને. એક અંડકોષ અને એક પરાગરજનું ફલન થાય તો એક બીજનું નિર્માણ થાય. તો આજનો સવાલ છે કે 125 ઘઉંના દાણા બનાવવા છે, બરોબર? તો કેટલા અંડકોષ અને કેટલા પરાગરજ માતૃકોષની જરૂર પડે? પ્રશ્ન એ છે માતૃકોષ કેટલા છે, એ માતૃકોષની કેટલી જરૂર પડે એમનો ક્વેશ્ચન છે, નહીં કે કેટલી પરાગરજ અને કેટલા અંડકોષની જરૂર પડે. તો આવા ટિપિકલ લેવલના જે ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે. તો આનું હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે 100 ઘઉંના દાણા જોઈએ છે. તો 100 ઘઉંના દાણા બનાવવા માટે 100 પરાગરજ જોઈએ અને 100 અંડકોષ જોઈએ. 100 પરાગરજ બનાવવા માટે 25 PMC ની જરૂર પડે ને 100 MMC ની જરૂર પડે. કુલ 125 માતૃકોષની જરૂર પડે. વિદ્યાર્થી મિત્રો, આ જે પોઈન્ટ છે એની અંદર આપણે આ જે કાંઈ મહાબીજાણુ થાય છે, એક જ મહાબીજાણુ વધે છે અને એમાંથી જ ભ્રૂણપૂટનું સર્જન થાય છે. એ ક્રિયાને આપણે મહાબીજાણુ જનન કહીએ છીએ. કારણ કે જે બીજાણુ 3 છે એ અવનત પામે છે, નાશ પામે છે, જેના કારણે એક જ મહાબીજાણુ વધે છે અને એમાંથી જ વિકાસ થાય છે. એટલે એ મોનોસ્પોરિક વિકાસ અથવા એક મહાબીજાણુ વિકાસ તરીકે આપણે ઓળખીએ છીએ. જો કદાચ 2 માંથી થતું હોય તો બાયસ્પોરિક કહેવાય.
ઘણી વનસ્પતિમાં બાયસ્પોરિક હોય, પણ આપણે જે અભ્યાસ કરીએ છીએ એ મોનોસ્પોરિકનો જ અભ્યાસ કરીએ છીએ, એ ધ્યાનમાં લેવું જરૂરી છે. તો અહીંયા તમને આકૃતિ ચાર્ટ દ્વારા સમજાવી છે, જે સરળતાથી તમને ખ્યાલ આવે. ત્યારબાદ જે બીજો પોઈન્ટની વાત કરીએ કે માદા જન્યુજનકનું નિર્માણ કેમ થાય. માદા જન્યુજનક અંડકોષનું નિર્માણ, ફિમેલ ગેમેટોફાઇટ, અંડકોષનું નિર્માણ કેમ થાય છે એની વાત કરીએ છીએ. ટોટલ એક કોષ હતો, એ જ આકૃતિ પાછી અહીંયા રિપીટ કરેલી, એક MMC મેગાસ્પોર મધર સેલ, એમાંથી 2 નિર્માણ પામ્યા, એમાંથી 4 નિર્માણ પામ્યા. આ જે ક્રિયા છે એ અર્ધીકરણ 1 છે, આ ક્રિયા છે અર્ધીકરણ 2 છે. આમ ટોટલ જોવા જઈએ તો એક અર્ધીકરણની ક્રિયા થાય અને 4 કોષો અસ્તિત્વમાં. કેમ કે આ જે વચ્ચેનો જે ભાગ મેં આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું એ પ્રમાણે વચ્ચેનો ભાગ છે એ ભાગને આપણે ભ્રૂણપૂટ કહેતા હતા, અને આ બધી જ ક્રિયા ભ્રૂણપૂટમાં થાય છે. તો મોટાભાગની જે સપુષ્પી વનસ્પતિ છે એમાં 4 પૈકીના 3 જે મહાબીજાણુ હતા એ તો નાશ પામે છે. એક જ બીજાણુ જે હતો એ મહાબીજાણુ સક્રિય રહી આગળ ભ્રૂણપૂટનો વિકાસ કરે છે, એટલા માટે આપણે એક બીજાણુક વિકાસ તરીકે ઓળખતા હતા. હવે જે ભ્રૂણપૂટની અંદર નિર્માણ થતું હતું, ભ્રૂણપૂટની ફરતી બાજુના જે કોષો હતા એને આપણે પ્રદેહ તરીકે ઓળખતા હતા. એનો છેડો તમે જોઈ શકો છો કે એક છેડો છે અંડક છિદ્રીય છેડો છે, બીજો હતો એ નાભી વિસ્તાર હતો. તો આવી રીતના 2 વિસ્તાર હતા, અને અહીંયા જે મહાબીજાણુક માતૃ કોષ છે એ કુલ મહાબીજાણુ 2 થાય અને 2 ના 4 થાય. 4 માંથી 3 નાશ પામે. આ જે 3 છે એ નાશ પામશે, 3 નાશ પામે છે. એના પછી જે કાંઈ અવસ્થા થાય એ એક કોષ વધે છે. એટલે હવે આપણી પાસે જે અસ્તિત્વમાં છે એક મહાબીજાણુક છે. એક મહાબીજાણુકનું ખાસ સમજવા જેવી વાત, જે હવે જે આપણે વાત કરશું એકની વાત, એક જ આપણી પાસે કોષ છે. એ કોષ આપણે આ જે કોષ દોર્યો છે અને આ એમનું કોષ કેન્દ્ર છે. જે કોષ છે એમનું જે કોષ કેન્દ્ર છે એ ફક્ત ને ફક્ત વિભાજન પામે છે. આખો કોષ હવે આખો કોષ વિભાજન નહીં પામે. હવે ટોટલ આપણી પાસે અર્ધીકરણ થયું, 1 ના 4 બન્યા, 4 માંથી 3 મરી ગયા, એક જ રો, એક અહીંયા આપણી પાસે છે. એકનું હવે 3 વાર સંભાજન થશે. કેટલી વાર વિદ્યાર્થી મિત્રો? તો કે 3 વાર સંભાજનની ક્રિયા થાય. હવે 3 વાર સંભાજનની ક્રિયા થાય, ફક્ત અને ફક્ત કોષ કેન્દ્રનું જ વિભાજન થાય, આખા કોષનું નથી થતું. ખાસ યાદ રાખજો કે જે કોષનું વિભાજન થાય છે એ કોષ કેન્દ્રનું થાય છે, નહીં કે કોષનું આગળ થઈ ગયું અર્ધીકરણ દ્વારા. એમાંથી જે અવસ્થાનું નિર્માણ થાય છે, હવે સંભાજન થયું એટલે એક જ કોષ છે અને 2 કોષ કેન્દ્ર છે. ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. આવી રીતના જે આ જે નિર્માણ થયું, આ જે પરિસ્થિતિ એ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા છે. એ અવસ્થાની વાત કરીએ તો એમાં 2 કોષ કેન્દ્ર સર્જાય છે અને બંને હવે વિરુદ્ધ ધ્રુવમાં ગોઠવાયેલા છે. અહીંયા બંને છે એન જ છે, એકીય છે, જે કાંઈ રંગસૂત્રોનો સેટ છે એક જ છે. હવે જે કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે કઈ રીતના, હવેની જે પરિસ્થિતિ છે, આજે 2 કોષ કેન્દ્ર હતા એમાંથી હવે 4 કોષ કેન્દ્ર થાય. વિદ્યાર્થી મિત્રો, 1 ના 2, 2 ના 4 અને 4 ના 8, 3 વાર સંભાજનની ક્રિયા થાય છે. 1 ના 2, 2 ના 4, 4 ના 8, ટોટલ 3 વાર સંભાજનની ક્રિયા થાય અને સંભાજનના કારણે 8 કોષો અસ્તિત્વમાં આવે છે. બંને છેડા ઉપર 4 કોષ કેન્દ્ર ગોઠવાયેલા હોય છે. આજે ઉપરના જે 4 કોષ કેન્દ્ર, ઉપર 4 કોષ કેન્દ્ર અને નીચે 4 કોષ કેન્દ્ર, આમ ટોટલ 8 કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે છે. બરોબર છે? તો આજે અહીંયા પરિસ્થિતિ છે એ 4 કોષ કેન્દ્રીય અવસ્થા છે. એનું સંભાજન થાય એટલે 8 કોષ અને બંને ધ્રુવ તરફ ગોઠવાય છે. તો બંને છેડા ઉપર હવે 4 કોષો આવી ગયા. 4 કોષોમાંથી 1 કોષ નીચેનામાંથી અને 1 કોષ ઉપરનામાંથી એમ કરીને વચ્ચે સેન્ટરમાં આવે છે.
કોષ કેન્દ્ર, ઉપરના 4 કોષ કેન્દ્ર, નીચેના 4 કોષ કેન્દ્ર, ઉપરના 3 કોષ કેન્દ્ર એમ જ રહેશે, નીચેના 3 કોષ કેન્દ્ર એમ જ રહેશે, બેયમાંથી એક છે સેન્ટરમાં આવે છે, એ તમે અહીંયા જોઈ શકો છો, આ બે સેન્ટરમાં આવી ગયા છે. ઉપરના 3 કોષ કેન્દ્ર છે એ હવે કોષનું નિર્માણ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો કે ઉપરના જે અહીંયા 3 હતા એ 3 છે એ બે સહાયક કોષોને એક અંડકોષમાં રૂપાંતર થાય, એ ક્રિયાને આપણે વિભેદન તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા તમે જોઈ શકો આ સહાયક કોષ છે એમની સંખ્યા 2 અને 1 અંડકોષ, એટલે ટોટલ 3 કોષનું અસ્તિત્વ થઈ ગયું, 3 કોષ કેન્દ્ર વપરાઈ ગયા. એમના પછીની વાત કરું કે ઉપરથી 1 અને નીચેથી 1 એમ સેન્ટરમાં કુલ 2 કોષ કેન્દ્ર આવે છે, જેને કેન્દ્રસ્થ કોષ તરીકે ઓળખવામાં આવે છે. જે કેન્દ્રસ્થ કોષ છે એ 2n છે. આ 3 જે કોષ મેં તમને સહાયક કોષ અને અંડકોષની વાત કરી એ n પ્રકારના છે. કેન્દ્રસ્થ કોષ 2 કોષ કેન્દ્ર ભેગા થઈને બન્યા એટલે એ 2n પ્રકારનો, એક અને એકમાત્ર કોષ એવો છે કે જે 2n છે. વિદ્યાર્થી મિત્રો, નીચેના જે 3 કોષ છે એ 3 કોષ કેન્દ્રને એ 3 કોષમાં રૂપાંતર થાય છે, એને પ્રતિધ્રુવીય કોષ તરીકે ઓળખીએ છીએ. હવે તમને ખ્યાલ હશે, જે બાજુનો છેડો છે એને આપણે અંડક છિદ્રીય છેડા તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે જે બાજુ અંડકોષ છે અને સહાયક કોષો છે, આવી રીતના બે સહાયક કોષો અને અંડકોષ જે ભેગા થાય છે એને આપણે અંડ પ્રસાધન તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં આપણે એને એગ એપરેટસ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમને આકૃતિ આપી છે, એમાં બહુ સ્પષ્ટતા સાથે કરેલું છે કે ઉપરનો જે અંડક તલીય છેડો છે અને બીજો છે એ અંડક છિદ્રીય છેડો છે, કે કેમ કે ત્યાં જે બાહ્ય અંડક આવરણ અને અંત અંડક આવરણ નહોતા, ત્યાં એક ગેરહાજરી હતી, ત્યાં જગ્યા હતી, એ ભાગ અંડક છિદ્ર. તો આ જે બે ભાગ હતો, હવે ત્યાં તમે જોઈ શકો છો કે ત્યાં 2 સહાયક કોષો હશે, એક અંડકોષ હશે. વચ્ચે જેના કોષ કેન્દ્ર છે એને ધ્રુવીય કોષ કેન્દ્ર કહેવાય, અને કોષ છે એમને કેન્દ્રસ્થ કોષ કહેવાય, જે એકમાત્ર 2n છે. અને ઉપરના 3 પ્રતિધ્રુવીય કોષો છે એ અંડક તલીય છેડામાં આવેલા. તો વિદ્યાર્થી મિત્રો, તમને ક્યાંય એવો શોર્ટમાં ક્વેશ્ચન પૂછે કે અંડક છિદ્રીય છેડા તરફ કોણ આવેલું હોય છે, તો એ ખાસ યાદ રાખવાનું રહેશે. બીજી વાત હું તમને સમજાવું છું કે આ પ્રતિધ્રુવીય કોષ છે એમની સંખ્યા 3 છે અને 3 n છે, એટલે ટોટલ 3 કોષ કેન્દ્ર થયા અને 3 કોષ થયા. અહીંયા વચ્ચેનો જે કોષ છે એકમાત્ર 2n છે, જેની સંખ્યા 1 જ છે. સહાયક કોષો 2 છે, બંને n પ્રકારના છે, અને જે અંડકોષ છે એ પણ 1 છે અને 1n છે. તો ટોટલ જો આપણે વાત કરીએ તો ટોટલ 8 કોષ કેન્દ્ર છે અને 7 કોષ છે, કારણ કે ઉપરના 3 જે પ્રતિધ્રુવીય કોષો છે જે n છે, એટલે 3 કોષો એ 3a, વચ્ચેના નીચેના 3 છે 3n પ્રકારના એટલે 6, અને વચ્ચેનો એક જ કોષ છે પરંતુ 2n છે, એટલે n બરાબર 1 કોષ કેન્દ્ર તરીકે આપણે ગણીએ તો 8 કોષ કેન્દ્ર થશે અને 7 કોષની અવસ્થાનું નિર્માણ થશે. તો આ બહુ ક્લિયર વસ્તુ છે. હજી હું એકવાર વાત સ્પષ્ટ ભાષામાં કરું છું કે શરૂઆતમાં અહીંયા તમે જોઈ શકો છો ટોટલ એક મહાબીજાણુક હતો, એમાંથી 4 માંથી 3નું નાશ પામે, એક છે એ આગળ અહીંયા આવે છે. એકમાંથી ફક્ત અને ફક્ત કોષ કેન્દ્રનું વિભાજન થાય, 1ના 2, 2ના 4 અને 4ના 8 એમ કોષ કેન્દ્રનું 3 વાર સંભાજન થાય. સંભાજન થાય એટલે 8 કોષો અસ્તિત્વમાં. આજે 8 કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે, એમાંથી 4 ઉપર વિરુદ્ધ છેડામાં હતા, 4માંથી ઉપર 3 રહેશે, નીચે પણ 3 રહેશે, અને એક છે એ સેન્ટરમાં જશે અને સેન્ટરમાં થઈ અને એ કેન્દ્રસ્થ કોષનું નિર્માણ કરશે. ઉપરના 3 છે જે અંડક તલીય જે છેડો છે, બરોબર, એ અંડક તલીય છેડો છે એ પ્રતિધ્રુવીય કોષો છે. અને અંડક છિદ્રીય જે છિદ્રની વાત કરી હતી, ખાસ યાદ રાખજો, અંડક આવરણ બાહ્ય અંડક આવરણ ગેરહાજર હતા એટલે અહીંયા એક છિદ્ર બનતું હતું, એને અંડ છિદ્ર કહેતા. એ તરફ અંડકોષો જોડાયેલા છે એટલે એ ભાગને આપણે અંડક છિદ્રીય છેડો કહેતા હતા. અને ત્યાં એક અંડકોષ અને 2 સહાયક કોષો એમ 3 જે કોષો ભેગા મળીને અંડ પ્રસાધનની રચના કરતા હતા. તો આ પોઈન્ટ બહુ અગત્યનો રહેશે. એટલે આજે પરિસ્થિતિનું નિર્માણ થતું હતી, પરિસ્થિતિ તમે જોઈ શકો છો, 7 કોષ હતા અને 8 કોષ કેન્દ્ર, કારણ કે એક જ કોષ એવો છે જે વચ્ચેનો કેન્દ્રસ્થ કોષ છે, એમની અંદર 2nની સંખ્યામાં કોષ કેન્દ્ર હોય છે.
એટલે આવી રીતના 4 કોષ કેન્દ્ર જે હતા એમની હવે આગળની વાત કરીએ કે લાક્ષણિક જે માદા જન્યુજનક છે એ મેં તમને સમજાવ્યું એમ કે 8 કોષ કેન્દ્રીય અવસ્થા છે, એમાં કોષનું નિર્માણ થાય છે અને જે આખો વચ્ચેનો વિસ્તાર હતો એને હવે આપણે ભ્રૂણપૂટ તરીકે ઓળખીએ છીએ. તો ભ્રૂણપૂટની અંદર 6 કોષ કેન્દ્ર કોષ દિવાલ વડે આવૃત હોય છે. એક ખાસ કરીને 3 ઉપરના કોષો અને 3 નીચેના કોષો, 3 પ્રતિધ્રુવીય કોષો અને 2 સહાયક અને 1 અંડકોષનું સમાવેશ થાય છે. જ્યારે બાકીના 2 કોષ કેન્દ્ર હતા એ ધ્રુવીય કોષ કેન્દ્ર કહેવાય. તો શોર્ટ ક્વેશ્ચનમાં કે પૂછે કે પોલાર ન્યુક્લિયાઈ એટલે શું, ધ્રુવીય કોષ કેન્દ્રો એટલે શું, એ ખાસ યાદ રાખવું. અંડ પ્રસાધન જ્યાં તમને દેખાય ત્યાં તંતુમય પ્રસાધન દેખાય છે, કારણ કે જે કાંઈ ઉપર જે પરાગરજ હશે, પરાગરજમાંથી પરાગ નલિકા આવશે, એ પરાગ નલિકા અહીંયા તંતુમય પ્રસાધન પાસે પહોંચે અને તંતુમય પ્રસાધન છે એમને ગાઈડ કરે છે કે તંતુમય પ્રસાધન છે એ જે નરજનન કોષોની સંખ્યા 2 હતી, બરાબર, એ 2 કોષો હતા, એ અહીંયા પહોંચવામાં મદદ કરવાવાળું તંતુમય પ્રસાધન છે, બરાબર છે. હવે જે અંડ પ્રસાધનની વાત કરીએ આપણે, તો કે અંડ પ્રસાધન એટલે બધાને તમને ખબર છે. તો આ પોઈન્ટ મેં સેપરેટ આઉટ કર્યા છે કે નીચે શરૂઆતમાં તમારે અર્ધીકરણની વાત કરવાની, પછી સંભાજનની વાત કરવાની, કઈ રીતના કોષો નિર્માણ પામે છે, અને 3 ભાગ કરી દેવાના. એક નીચે અંડ પ્રસાધન, ઉપર પ્રતિધ્રુવીય કોષો અને વચ્ચેનું જે કાંઈ નિર્માણ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર અથવા કેન્દ્રસ્થ કોષ નિર્માણ પામે છે એમની વાત કરવાની. તો અંડ પ્રસાધનની અંદર 2 સહાયક કોષો, એને ઇંગ્લિશમાં સિનર્ગિડ સેલ કહેવાય, અને એક સેલ હોય છે એટલે કે અંડકોષનું નિર્માણ થાય છે. ત્યારબાદ આજે એના ભાગે એક તંતુમય પ્રસાધન હોય છે, ફિલિફોર્મ એપરેટસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ખાસ પરિઘ નલિકાને સહાયક કોષો સુધી, કેમ કે જ્યારે પરાગ નલિકા, મેં તમને વાત કરી એમ કે પરાગરજ છે, એ પરાગરજ પરાગાસન ઉપર બેસે, એમાંથી પરાગરજમાંથી એક નળી નીકળે જેને આપણે પરાગ નલિકા કહેવાય. એ પરાગ નલિકા ઉપરથી નીચે સુધી ગોઠવાય. તો એ પરાગ નલિકા એક્ઝેક્ટ તમને એ પિક્ચર આગળના લેક્ચરની અંદર મેં દેખાડ્યું હતું, તો એ લેક્ચરની અંદર તમે બહુ સ્પષ્ટ રીતે સમજી શકો કે હું કયા પોઈન્ટની વાત કરું છું. તો આ પોઈન્ટની વાત કરું છું કે ઉપરથી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે પરાગરજ આવી, પરાગરજમાંથી આજે લાલ કલરની પરાગ નલિકા એ ચાલતી 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 અહીંયા પહોંચી. તો અહીંયા તમે જોઈ શકો છો કે સહાયક કોષો છે, અંડકોષો છે, અને અહીંયા નીચે તંતુમય પ્રસાધન હશે. તો તંતુમય પ્રસાધન એ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યાંથી આ પરાગ નલિકા છે એ સૌ પ્રથમ સહાયક કોષમાં ઉમેરાશે. તો સહાયક કોષ છે એમનું પછી મૃત્યુ થાય અને જે 2 નરજન્યો હતો એમાંનો એક અંડકોષ સાથે ફલન કરે અને બીજું જે ધ્રુવીય કોષ કેન્દ્ર હતા અથવા તો જે મધ્યસ્થ કોષ હતો, કેન્દ્રસ્થ કોષ હતો, એમની સાથે ફલન કરે. તો આમ એક સાથે 2 વાર ફલન થાય છે, એટલે આ જે કન્સેપ્ટ છે, કન્સેપ્ટને આપણે બેવડા ફલન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદની વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો આ જે પોઈન્ટ હતો આપણો જે નેક્સ્ટ પોઈન્ટ, તો એ નેક્સ્ટ પોઈન્ટની અંદર તમે જોઈ શકો છો કે પ્રતિધ્રુવીય કોષો. તો પ્રતિધ્રુવીય કોષો છે એ ટોટલ n છે અને ટોટલ સંખ્યા જોઈએ તો 3 બરાબર 3 એટલે ટોટલ ન્યુક્લિયસની આપણે વાત કરીએ તો પ્રતિધ્રુવીય એટલે અંડકોષ છે એ અંડકોષ n છે. ત્યારબાદ 2 સહાયક કોષો છે એમના 2 n મૂકી દો એટલે ટોટલ 3 અને 3 n છે એ પ્રતિધ્રુવીય કોષ મૂકી દો, બધા જ એકકીય કોષો. જ્યારે કેન્દ્રસ્થ કોષ છે એકમાત્ર 2n છે, એટલે ગણી લો તમે ટોટલ જે કાંઈ કોષ કેન્દ્ર છે એની સંખ્યા 6 થઈ, અને આ એક કોષ છે તો આ 1 2 3 4 5 6 અને 7 કોષ અને 8 કોષ કેન્દ્રનું નિર્માણ થાય. તો આ ક્રિયા અતિ મહત્વની રહેશે. એટલા માટે તમને એવું ક્યાંય પૂછવામાં આવે કે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના કઈ રીતના નિર્માણ પામે છે, તો તમારે આ પોઈન્ટ સમજાવી અને 3 ભાગ અંડ પ્રસાધન, પ્રતિધ્રુવીય કોષો અને કેન્દ્રસ્થ કોષોની અંદર વિભાજિત કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, જે વચ્ચેનો કોષ છે એ ધ્રુવીય કોષ છે. એ ધ્રુવીય કોષ થોડો કદમાં મોટો હોય છે અને આ જે ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે એ બધી જ આવૃત બીજધારી વનસ્પતિ છે એમનું લાક્ષણિક સ્વરૂપ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લાક્ષણિક સ્વરૂપ છે
એ ખાસ ભૂલવાનું નથી કે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના છે, જે તમને અહીંયા દેખાય છે. અને આવી રીતના જ ભ્રૂણ આખું ગોઠવાયેલું હોય છે કે આ નીચેનો ભાગ છે અને અહીંથી કેમ કે અહીંથી પરાગ નલિકા, અહીંથી પરાગ વાહિની અને ઉપર પરાગાસન ગોઠવાયેલું હશે. જ્યારે પરાગરજ અહીંયા આવશે ત્યારે અહીંથી પરાગ નલિકાનું નિર્માણ થઈ અને અહીંયા પહોંચી જશે, જે આપણે હમણાં જ ડિસ્કશન કર્યું. ત્યારબાદ આગળના પોર્શનની વાત કરીએ, પરાગનયન. તો પરાગનયન એ વિદ્યાર્થી મિત્રો એ ક્રિયા છે કે જેમના દ્વારા એક પુષ્પથી બીજા પુષ્પ અથવા એક વનસ્પતિથી બીજી વનસ્પતિ અથવા તો એક જ વૃક્ષના 2 અલગ અલગ પુષ્પ પર પરાગરજ વહન થાય છે ઘટના છે. તો તમને એવો પ્રશ્ન થતો હશે કે સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા જન્યુઓ ક્રમશઃ પરાગરજ અને ભ્રૂણપુટ સર્જાય છે. અહીં બંને પ્રકારના જન્યુઓ અચલિત છે, ખાસ ભૂલવાનું નથી. મેં તમને આગળના લેક્ચરમાં પણ વાત કરી હતી કે પરાગરજ અચલિત નરજન્યુ કહી શકાય. તેથી ફલન માટે તેઓને એકબીજા સાથે નજીક લાવવા હોય તો કઈ ક્રિયા હોઈ શકે? તો એમનો આન્સર છે પરાગનયન. તો પરાગનયનની ઘટનાની વાત કરીએ તો એને પોલિનેશન પણ કહેવાય. જો હવે આપણે એની વ્યાખ્યાની વાત કરીએ તો પરાગનયન શું? તો પરાગનયન એ ઘટના છે કે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ. આપણે રચનાની વાત કરી હતી, અહીંયા મેં આકૃતિ દોરી છે, અહીંયા તમે જોઈ શકો છો. આ જે ભાગ છે એ પરાગાશય છે. પુકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રી કેસરના, અહીંયા હજી તમે જોઈ શકો છો, સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચવાની ક્રિયા છે. એટલે કે નર જે અંગ હતું એ પુકેસરમાં પરાગરજ બનતી હતી. એવું જ માણસની વાત કરવામાં આવે તો માણસની અંદર નર છે એમાં શુક્રકોષ બને છે, માદા છે એમાં અંડકોષ બને છે. તો શુક્રકોષનું અંડકોષ સુધી પહોંચવાની ઘટના છે. તો એમના જેવું જે જન્યુ વહન કહી શકીએ. તો આ જે પરાગનયન છે એક પ્રકારની જન્યુ વહનની ક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત કરવાની ઘટના કહી શકાય. તો આ ઘટના છે એ 2 રીતના થતી હોય. એક જૈવિક રીતે પણ થતી હોય અને અજૈવિક રીતે પણ થતી હોય. જૈવિક એટલે જીવો દ્વારા થતી હોય, દાખલા તરીકે કોઈ કીટકો દ્વારા થતી હોય, ખિસકોલી દ્વારા થતી હોય, કોઈ બીજા છે સરીસૃપ દ્વારા થતી હોય, કે પક્ષીઓ દ્વારા થતી હોય, કે સંધિપાત કે કોઈ પણ દ્વારા થતી હોય, તો આપણે એમને જૈવિકમાં સમાવેશ કરી શકીએ. અને જો પવન દ્વારા કે પાણી દ્વારા પરાગનયન થતું હોય તો એને આપણે અજૈવિક. જેમની અંદર જીવ છે એમના દ્વારા વહન થતું હોય તો આપણે એને જૈવિક પરાગનયન કહેવાય. તો આમ કુલ 2 પ્રકાર પડે, જૈવિક પરાગનયન અને અજૈવિક પરાગનયન. એ આપણે આગળ ભણશું. હવે આગળ વાત કરીએ તો પરાગનયનના પ્રકારો. બહુ સમજવા જેવી બાબત છે પરાગનયનના પ્રકારો. તો પરાગનયનના જે પ્રકારો છે આપણે એને 3 ભાગમાં વહેંચીએ છીએ: ઓટોગેમી, ગેઇટેનોગેમી એન્ડ ઝેનોગેમી. સ્વફલન, ગેઇટેનોગેમી અને પરવશ, આ એમના ગુજરાતી નામ છે. તો સ્વફલનની જે પહેલી ઘટના છે એ સ્વફલન બહુ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે આપણે. તો સ્વફલન એટલે શું? તો પહેલાં તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ઉભયલિંગી પુષ્પ એટલે શું. તો કે ઉભયલિંગી એટલે એવું પુષ્પક જેમાં સ્ત્રી કેસર ને પુકેસર બંને હોય છે. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો કે આ છે એક પુષ્પ છે. એ પુષ્પની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ જે ભાગ છે એ પરાગાશય છે અને આ ભાગ છે એ પરાગાસન છે. તો પરાગાશયથી પરાગરજ અહીંથી અહીંયા જવાની ઘટના છે એને આપણે સ્વફલન કહીએ છીએ. પણ શબ્દ યાદ રાખવાનો છે કે સમાન પુષ્પમાં પરાગાશયમાંથી બનતી પરાગરજ અથવા સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચવાની ઘટના છે જેને આપણે સ્વફલન કહીએ છીએ. અહીંયા તમે ડિટેલમાં જોઈ શકો. આ પણ ફેબેસિકુલમાં બહુ સામાન્ય જોવા મળે છે, વટાણામાં પણ બહુ સામાન્ય જોવા મળે છે અને સૂર્યમુખીમાં પણ સામાન્ય જોવા મળે છે. તો આ બંને જે ફેબેસિકુલ હોય કે પછી સૂર્યમુખી હોય એ બંને તમારી બુક પ્રમાણે જોવાનું છે. તો પહેલો પ્રકાર હતો એ સ્વફલન છે. સ્વફલન એટલે એક જ પુષ્પ
એક જ પુષ્પનું પુકેસરમાંથી પરાગરજ નીકળે અને સ્ત્રી કેસર ઉપર જાય. આ ઘટના બહુ સિમ્પલ છે અને સ્વફલન. પણ જો સ્વફલન વારંવાર થાય તો ઇનબ્રીડિંગ ડિપ્રેશન અંતઃસંવર્ધન દબાણ પેદા થાય છે. કેમ કે જેને આપણે કહીએ છીએ જે પ્રચ્છન્ન જનીન છે, જે નકામા જનીન છે, જે રિયલમાં સજીવની અંદર ઉત્ક્રાંતિનો બહુ ફાળો નથી, એવા જનીન વારંવાર ભેગા થશે અને એક જ સજીવની અંદર જોવા મળશે. આવા જનીન જથ્થાબંધ રીતે જોવા મળશે તો આ કોઈ પણ સજીવ માટે વિવિધતા એટલી બધી પ્રેરતું નથી. આમ આવા દબાણને આપણે અંતઃસંવર્ધન દબાણ કહીએ છીએ. ત્યારબાદ જે સ્વફલન ઘટના છે એમાંનો જ બીજો પોઈન્ટ છે કે કેટલીક એવી વનસ્પતિ છે કે પોતે સ્વફલન કરવા માટે અમુક પ્રકારની સ્ટ્રેટેજી, મતલબ અનુકૂલન અથવા તો પ્રયુક્તિ કરે, એટલે પોતે ફક્ત અને ફક્ત સ્વફલન કરે છે. તો આવી ફક્ત અને ફક્ત સ્વફલન કરે છે એ માટે એમણે અલગ અલગ પદ્ધતિ વિકસિત કરી છે, અને અલગ અલગ પદ્ધતિ એમણે વિકસિત કરી છે એટલા માટે તો એ સ્વફલન કરી શકે છે. તો સામાન્ય રીતે પુષ્પના ખીલવો સાથે પરાગાશય અને પરાગસન ખુલ્લા થવાથી સ્વફલન થાય એવું ભાગ્યે જોવા મળે છે. આવા પુષ્પોના સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગરજની ગ્રાહ્યતામાં તાલમેલ. કહેવાનો મતલબ છે સ્વફલન તો જ થાય કે જો પરાગાશય અને પરાગાસન મતલબ સ્ત્રી કેસર અને પુકેસર બંને એક સાથે પુખ્ત થાય અને તો જ એ સ્વફલન કરી શકે. તો ઘણી વનસ્પતિમાં પુકેસર પહેલાં પુખ્ત થઈ જાય, મેચ્યુરિટી પર આવી જાય. ઘણીવાર સ્ત્રી કેસર છે એ પહેલાં આવી જાય. પણ જો બંને એક સાથે થાય તો બંને એક સાથે થાય તો એકબીજાની પરાગરજ લઈ શકે અથવા તો પરાગરજનું વહન થઈ શકે. પણ આવું સ્વફલન કરવા માટે તો 3 વનસ્પતિમાં કંઈક અલગ પ્રકારનું જોવા મળે છે. તો 3 વનસ્પતિની વાત કરું તો એ 3 વનસ્પતિ છે વાયોલા, અબુટી અને કોમેલિના. આના ખાસ અંગ્રેજી નામ યાદ રાખજો કે જે વાયોલા છે એને કોમન પેન્સી તરીકે ઓળખવામાં આવે છે, અબુટી છે એને ઓક્ઝેલિસ અને કોમેલિના એટલે કોમેલિના. આ 3 વનસ્પતિ એવી છે કે જે 2 પ્રકારના પુષ્પનું નિર્માણ કરે. ક્યાં 2? તો કે પેલું હવાઈ પુષ્પ, હવાઈ પુષ્પ, અને બીજું સવૃત પુષ્પ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા હવાઈ પુષ્પ છે, અહીંયા સવૃત પુષ્પ છે. કેસ્મોગેમસ ફ્લાવર એન્ડ ક્લિસ્ટોગેમસ, અંગ્રેજી શબ્દ યાદ રાખો. હવાઈ પુષ્પ એટલે કેવું પુષ્પ? તો કે હવાઈ પુષ્પ એટલે કે જે બીજી કોઈ જાતિમાં જોવા મળતા હોય અને ઉપર થોડા આવેલા છે, જોઈ શકો છો. હવાઈ પુષ્પ થોડા ઉપર આવેલા છે. હવાઈ પુષ્પ છે એ થોડા રંગબેરંગી હશે, કીટકોને આકર્ષે એટલા માટે, પરંતુ એમની અંદર પરાગાશય કે પુષ્પાસન જે ખુલ્લા હોય પણ ફલન બલન કંઈ થતું નથી. પણ સવૃત પુષ્પ છે એ ક્યારેય ખીલતા જ નથી, કલિકા સ્વરૂપે જ રહી છે, જોઈ શકો છો. અહીંયા નીચે પણ જોઈ શકો છો. તો આ બધાની અંદર તમે જુઓ સવૃત પુષ્પ છે, ક્લિસ્ટોગેમસ છે, એ હંમેશા બંધ જ રહી છે. હવે બહારથી બંધ રહેશે, કદાચ અંદર જે સ્ત્રી કેસર ને પુકેસર છે એ બંને પુખ્ત થઈ જશે અને પુખ્ત થશે એટલે એમની જ પરાગરજ લઈ શકશે, એટલે સ્વફલન થયું. જે હવાઈ પુષ્પ છે એ કીટકોને ઉપર આકર્ષે છે, કીટકો ઉપર ને ઉપર રહેશે, નીચેની કલિકા બંધ છે એ બંધ જ રહેશે, એની પાસે કોઈ કીટક આવશે નહીં. તો આવું સરસ મજાનું આયોજન આ 3 વનસ્પતિ વાયોલા, કોમન પેન્સી, અબુટી અને કોમલિના, આ 3 વનસ્પતિની અંદર આવું જોવા મળે છે. તો સવૃત પુષ્પ છે એ બંધ રહેતા હોય છે એટલા માટે પરાગાશય અને પરાગસન એકબીજાની નજીક હોય છે. જ્યારે પુષ્પકલિકાની અંદર પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે સ્ફોટન થાય એટલે પરાગનયન માટે જે પરાગાસન અને પરાગાશય છે એકબીજા પાસે નજીક આવશે. આમ નજીક આવશે એટલે સ્વફલન છે એ સવૃત પુષ્પની અંદર તમને સ્પષ્ટ જોઈ શકાય એવું હોય છે, કારણ કે બીજાની પરાગરજ આવવાની શક્યતા નથી, કારણ કે પુષ્પ તો ઢંકાયેલું છે. તો આવી રીતના ઘણીવાર કીટકોની ગેરહાજરીમાં પણ આવું ફલન થાય છે, કેમ કે આમાં કોઈ પવનની જરૂરિયાત નથી કોઈ કીટકની જરૂરિયાત કે નથી કોઈ સસ્તન કે સરીસૃપની જરૂરિયાત. તો આવી આ 3 વનસ્પતિ છે એણે એવી સ્ટ્રેટેજી બનાવી છે કે એના પુષ્પો હંમેશા બંધ જ રહેશે અને બંધ રહે એમાં એનો ફાયદો છે, પરાગનયન થશે. તો તમને ક્યારે એવો 3 માર્કમાં અથવા તો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સ્વફલન માટેની પ્રયુક્તિઓ લખો, તો સ્વફલન માટેની પ્રયુક્તિમાં તમારે 3 વનસ્પતિના પહેલાં નામ લખવાના,
2 પુષ્પના પ્રકાર લખવાના, હવાઈ પુષ્પો અને સવૃત પુષ્પ, અને એમની અંદરની ક્રિયા કયા પ્રકારની થાય છે એ તમારે સમજાવવાની રહેશે. અને જો આકૃતિની જરૂર પડે તો આ આકૃતિને તમે દોરી શકો છો. ત્યારબાદ ગેઇટેનોગેમી. ગેઇટેનોગેમી તમે આકૃતિમાં જ બહુ સ્પષ્ટ આપ્યું. વનસ્પતિ એક જ છે, વનસ્પતિ એક જ છે, 2 પુષ્પ અલગ અલગ છે, 1 પુષ્પ અને પુષ્પ નંબર 2. તો એક જ વનસ્પતિ પરંતુ અલગ અલગ પુષ્પમાં પરાગરજનું વહન થાય એ ઘટનાને આપણે ગેઇટેનોગેમી તરીકે ઓળખીએ છીએ. તો તમારે સમજી લેવાનું, જો સમાન પુષ્પનો શબ્દ આવે તો સ્વફલન, એક જ વનસ્પતિ અને અન્ય પુષ્પમાં જો ફલન અથવા પરાગાસન પર પરાગરજનું વહન અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યા માટે જવાનું જે સ્થાનાંતર થાય છે એ કોના દ્વારા થાય છે? તો કે કીટકો, સંધિપાત, જે કોઈ દ્વારા થાય, પણ વનસ્પતિ સમાન હોવી જોઈએ, પુષ્પ ભલે અલગ હોય. તો આવી જે પ્રકારના પરાગનયન છે એને આપણે ગેઇટેનોગેમી તરીકે ઓળખીએ છીએ. પણ એક વસ્તુ બહુ ક્લિયર છે કે એક જ વનસ્પતિ હોય, ઉપરના કેસની અંદર સ્વફલનની અંદર ઉભયલિંગી પુષ્પ ફરજિયાત હોવું જરૂરી છે. પણ આમાં કદાચ ઉપર નર પુષ્પ હોય, નીચે માદા પુષ્પ હોય તો એને ગેઇટેનોગેમી કહી શકાય. અને બીજું કે બંને કેસની અંદર જે કાંઈ આગળની સંતતિ પેદા થશે એ જનનિક રીતે સમાન હશે, ડીએનએ સમાન હશે. કેમ કે જે કાંઈ વનસ્પતિમાં પરાગરજ ભલે બીજા પુષ્પની આવતી હોય, પરંતુ જે કાંઈ ડીએનએ છે એ તો એક જ વનસ્પતિનું છે. એટલા માટે જનનિક રીતે સ્વફલન અને ગેઇટેનોગેમી બંને સમાન છે. સ્વફલનની રીતે જનનિક રીતે સ્વફલન અને ગેઇટેનોગેમી બંને સમાન કહી શકાય. પરંતુ એકની અંદર ઉભયલિંગી પુષ્પ જોઈએ, એકની અંદર એકલિંગી પુષ્પ હોય તો પણ થાય, અને ઉભયલિંગી હોય તો પણ થાય. તો આવો તમે તફાવત લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, કઈ વનસ્પતિની અંદર ગેઇટેનોગેમી થાય છે એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે. આમના પછીનો જે છેલ્લો આજનો મુદ્દો છે એ છેલ્લા મુદ્દાની અંદર પરવશ છે. પરવશ એટલે કે જેનોગેમી. જેનોગેમી એટલે બહુ ક્લિયર છે, વનસ્પતિ જ બદલાઈ ગઈ છે. આ વનસ્પતિ નંબર 1 અને વનસ્પતિ નંબર 2, 2 અલગ અલગ વનસ્પતિ, એકની જે પરાગાશયમાંથી નીકળતી પરાગરજ અને બીજી વનસ્પતિના પરાગાસન પર સ્થાનાંતરિત થવાની ઘટના છે એને આપણે જેનોગેમી તરીકે ઓળખીએ છીએ. અહીંયા ખાસ યાદ રાખવા જેવું સ્વફલન અને ગેઇટેનોગેમીની કમ્પેરિઝનમાં પરવશનો તફાવત કે આમનું પરાગનયન કીટકો દ્વારા પણ થઈ શકે, પવન દ્વારા પણ થઈ શકે, અથવા તો બીજી કોઈ રીતે પણ થઈ શકે. ખાસ કીટકો દ્વારા આવું થાય છે. આમના પુષ્પ છે, પરવશ જેનું થતું હોય છે એ પુષ્પ છે એ ખાસ કરીને રંગબેરંગી હશે અને મધુરસ ધરાવનારા હશે અને કીટકોને આકર્ષિત કરનારા હશે. તો પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના અન્ય વનસ્પતિ જેવો શબ્દ વાપરવામાં આવે ત્યારે જેનોગેમી કહી શકાય. તો અને બીજો તફાવત છે ગેઇટેનોગેમી અને સ્વફલનમાં જનનિક રીતે સમાન સંતતિ પેદા થશે, પરંતુ જે જેનોગેમી છે એમાં 2 અલગ અલગ વનસ્પતિ છે એમની પરાગરજ પેદા થાય છે, અને એ જે પરાગરજ પેદા થઈ અને ફલનની ક્રિયા થાય ને એમના દ્વારા જે સંતતિ પેદા થશે એ સંતતિ છે એ અલગ પ્રકારની છે. તો કહેવાનો સ્પષ્ટ બહુ મતલબ છે કે બંને વનસ્પતિ, એકનો અંડકોષ અને એકનો પરાગરજ, જે જેનોગેમીની વાત કરું છું તો જેનોગેમીમાં એકનો અંડકોષ અને એકની પરાગરજ બંને અલગ અલગ હશે, ડીએનએની બાબતમાં અસમાન હશે. તો ડીએનએની બાબતમાં અસમાન હોવાના કારણે જે કાંઈ સંતતિ હશે એમની અંદર ભિન્નતાનું સર્જન થશે. તો ભિન્નતા છે એ જેનોગેમીમાં જ પેદા થશે, અને ગેઇટેનોગેમી અને સ્વફલન, જેને આપણે સેલ્ફ પોલિનેશન તરીકે પણ ઓળખીએ છીએ, ઓટોગેમી તરીકે પણ ઓળખીએ છીએ. તો તમને કદાચ એવું પૂછે કે સેલ્ફ પોલિનેશન લખો તો સેલ્ફ પોલિનેશનમાં ઓટોગેમી, ગેઇટેનોગેમી બંને આવશે. ઓટોગેમીમાં ફક્ત સ્વફલન દર્શાવવાનું રહેશે અને ગેઇટેનોગેમી રહેશે. તો આવી રીતના આપણા જે આજના મુદ્દા હતા એ આજના મુદ્દાની જો વાત કરવામાં આવે તો એ મુદ્દાની અંદર આપણે અભ્યાસ કર્યો કે કઈ રીતના મહાબીજાણુ થાય છે અથવા તો મહાબીજાણુ જનનની ક્રિયા થાય છે. તો મહાબીજાણુ જનનની અભ્યાસ કરવાનો છે. તો મહાબીજાણુ જનનમાં મેં તમને સમજાવ્યું એમ, ઉપર સમજાવ્યું એમ જ રહેશે. ત્યારબાદ આપણે પરાગનયનની ઘટનાની વાત કરી. પરાગનયન પણ એ રીતના તમારે સમજવાનું રહેશે.
અને પરાગનયનના 3 પ્રકાર છે એ રીતના યાદ રાખવાના રહેશે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું રહેશે. હવે સ્વફલન કોની અંદર થાય છે એનું મેં તમને ઉદાહરણ આપ્યું. ગેઇટેનોગેમી કોની અંદર થાય ને કોની અંદર અટકી શકે એ પણ તમારે યાદ રાખવાનું. અટકી શકે એ આપણે ભણશું, પણ ગેઇટેનોગેમી કોની અંદર થાય એ કોમેન્ટ કરવાની છે અને જેનોગેમી કોની અંદર થાય છે એ કોમેન્ટ કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, એક જ પુષ્પ હોય અને પરાગરજનું વહન થતું હોય તો આપણે એને ઓટોગેમી કીધું. વનસ્પતિ સમાન હોય અને 2 પુષ્પ અલગ હોય તો આપણે એમને ગેઇટેનોગેમી કીધું. અને અલગ અલગ વનસ્પતિ હોય અને એમના પુષ્પ વચ્ચે જો પરાગરજનું વહન થાય અને પરાગાસન પર બેસે તો આપણે એને જેનોગેમી અથવા પરવશ તરીકે ઓળખીએ છીએ. તો આના ગુજરાતી શબ્દો જેટલા મહત્ત્વના છે એટલા જ અંગ્રેજી શબ્દો મહત્ત્વના છે, એટલે એ રીતના તમારે તૈયાર કરવાનું રહેશે. હવે મેં તમને વાત કરી એમ કે આજે આપણે જે આ લેક્ચર પૂરો થાય એમના પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું અભ્યાસ કરશું? તો કે નેક્સ્ટ લેક્ચરની અંદર ખાસ યાદ રાખવાનું છે કે પરાગનયન કોના દ્વારા થાય છે. તો પરાગનયન એ કીટકો દ્વારા થાય, જૈવિક રીતના પણ થાય અને અજૈવિક રીતના થાય. તો જૈવિક રીતે છે એ કોના દ્વારા થાય, અજૈવિક છે એ પણ કોના દ્વારા થાય, મેં તમને વાત કરી. હવે સૌથી વધારે મેં તમને વાત કરી એમ કે આ દુનિયાની અંદર પ્રભાવી જીવ એવો કયો છે કે જે પરાગનયન માટે જાણીતો છે અને આજે એમની સંખ્યા ઘટી રહી છે, તો એમનું નામ છે મધમાખી. તો મધમાખી છે તમને ખબર હશે એક જગ્યાએથી બીજી જગ્યાએ મધુરસ લેવા જતી હોય છે અને આ મધુરસ છે એમાંથી મધનું નિર્માણ થતું હોય છે. તો આ મધુરસ છે એ ખાસ કરીને શર્કરાયુક્ત હોય છે, એટલા માટે મધ છે ગળ્યું લાગતું હોય છે. તો અત્યારે તમે જોઈ શકો કે દુનિયાની અંદર સૌથી વધારે પરાગનયન કરનારી એ મધમાખી છે. તો મધમાખીનું વૈજ્ઞાનિક નામ શું એ આપણે કદાચ ભણી ગયા છીએ, તો એ પણ તમારે કોમેન્ટ કરવાની રહેશે. ત્યારબાદ જે બીજો પોઈન્ટ છે કે એવા તો ઘણા બધા જે પ્રાણીઓ છે, કીટકો છે, એ કીટકો વનસ્પતિ અથવા ખેતરમાં તમે જાઓ તો એ ખેતરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ એક વનસ્પતિ પરથી બીજી વનસ્પતિ પર આટા મારતા હોય છે. તો આનું મુખ્ય કારણ શું? તો મુખ્ય કારણ એ છે મધુરસ શોધતા હોય છે. તો મધુરસ એમને મળી રહી છે ત્યારે પરાગરજ એમની સાથે ચોંટી જાય છે. એમના જે મુખાંગો છે એ કીટકોના મુખાંગોની સાથે પરાગરજ ચોંટી જાય છે અને એ બીજી જગ્યાએ જાય છે તો કદાચ એમાંથી પરાગરજ ખરી પડે અથવા તો બીજા એમના વનસ્પતિના પુષ્પના અંગને એ ચોંટી જાય અથવા તો ત્યાંથી કીટકમાંથી જે પરાગરજ છે એ પુષ્પના કોઈ પણ ભાગ સાથે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરબદલી કરે છે. તો અત્યારે હાલના સમયની અંદર આપણે પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ અને ઇન્સેક્ટિસાઇડ, વીડીસાઇડ આવી ઘણી બધી દવાનો ઉપયોગ કરીએ છીએ. એમાંની મેઇન જે ઇન્સેક્ટિસાઇડ છે, જે કીટકનાશક દવા છે, એ કીટકનાશક દવા છે એ નોન ટાર્ગેટેડ. ઘણીવાર નોન ટાર્ગેટેડ એવો શબ્દ વાપરું છું કેમ કે લક્ષ્ય હોય એને તો મારવાનું કામ કરશે, પરંતુ લક્ષ્ય નથી એમને પણ મારવાનું કામ કરશે. તો આપણે ખેતરની અંદર જ્યારે દવાનો છંટકાવ કરીએ છીએ તો એ છંટકાવ દરમિયાન જે કાંઈ કીટકો આપણા પાકને નુકસાન કરે છે એ તો મારવા પડે, તો જ આ બધી જે જીડીપી છે પ્લસ બીજી ભાષામાં કહીએ તો પ્રોડક્શન વધારે થાય, ઉત્પાદન વધારે થાય. એ માટે જરૂરી છે, જેને આપણે કેમિકલ બેઝ એગ્રીકલ્ચર કહીએ છીએ. તો આ જે કીટકોને મારવા માટે આપણે જે દવાનો ઉપયોગ કરીએ છીએ એમાં મધમાખીનો પણ નાશ થાય છે, મધમાખીનું પણ મૃત્યુ થાય છે. અને મધમાખીનું વિદ્યાર્થી મિત્રો મૃત્યુ થાય તો પરાગનયનની ઘટના છે એ એટલી બધી નહીં થાય. અને આ એક દુઃખદ વાત છે, આને પણ તમારે ધ્યાનમાં રાખવી પડે. તો આજે મધમાખીનો જો નાશ થાય તો પરાગનયન નહીં થાય, પરાગનયન નહીં થાય તો ઉત્પાદન નહીં વધે. તો આ બધી બાબત છે એકબીજા સાથે જોડાયેલી છે. એવી જ રીતના બીજો પોઈન્ટ આપણે આમની અંદર ભણવાનો છે. એ બીજા પોઈન્ટની અંદર પરાગનયન કોના દ્વારા થાય તો કે એના અંગ્રેજી નામ હું બોલું છું એ પણ તમે યાદ રાખજો. તો કે પવન દ્વારા જે પરાગનયન થાય આપણે એને એનિમોફિલી તરીકે ઓળખીએ છીએ. કીટક દ્વારા થાય, કીટકોનું જે અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે
એ એન્ટેમોલોજી છે, અને એન્ટેમોલોજી છે, એન્ટેમો એટલે કીટક, અને કીટક દ્વારા થતા પરાગનયનને આપણે એન્ટેમોફિલી તરીકે ઓળખીએ છીએ. તો ઘણીવાર તમે બાવળ જેવી વનસ્પતિની અંદર જોયું હશે તો કે એમની અંદર પણ નાના નાના કીટકો હોય છે, અને આ કીટકો છે એ પરાગનયનનું કામ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર જે કાંઈ અભ્યાસ કર્યો છે એ વારંવાર રિવાઇઝ કરજો, પાક્કું કરજો અને યાદ રાખજો. કેમ કે આ જે પોઈન્ટ છે, જે આપણે ટોપિકની વાત કરીએ છીએ, ટોપિક છે એ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર થોડું મોટું છે, તો આવા મોટા ચેપ્ટર તમારે તૈયાર થઈ જાય આવા સમયની અંદર તો આગળ તમને વધારે ફાયદો રહે, તમે વધારે તૈયાર કરી શકો, એમનો પણ પૂરતો સમય મળી રહે. બસ આજના લેક્ચરની અંદર થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.